હું ભારતીય જનતા પાર્ટીનો અદનો કાર્યકર્તા ઘણા વર્ષો થયા, લગભગ 20 વર્ષથી વધારે સમયથી તો ભાજપ સાથે સક્રિય રીતના છું. પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે હતો. સ્વયંસેવક અલગ અલગ તાલુકાની જિલ્લાની જવાબદારીઓ નિભાવી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય થયો છું. ભારતીય જનતા પાર્ટીની હિન્દુત્વની વાત ઘરે ઘરે પહોંચાડવામાં મારે જિંદગીના 25 વર્ષ જેવી ખર્ચી નાખ્યા હોય, અને છતાં કોઈ મુદ્દા વગરના મારી ઉપર એલિગેટ થયા હોય, અને એમાં પાર્ટીના અલગ અલગ સ્ટેજ ઉપર અલગ અલગ ફોરમ ઉપર રજૂઆત કરેલી હોય, અને હજી સુધી ન્યાય ન મળતો હોય. માત્ર એક જ વ્યક્તિના આધારિત પાર્ટી અત્યારે ચાલતી હોય એવું જ લાગે છે. હજી કોઈ પણ પક્ષ પકડવા માટે કે જવા માટેની કોઈ તૈયારી નથી કરી. માત્ર અહીંયા થોડા દિવસ પહેલાં જ્યારે કાર્યક્રમ થયો હતો રાજ્ય લેવલનો, ત્યારે પણ સિનિયર આગેવાનોને અલગ પાડ્યા હતા અને અલગ આખો વિષય ઊભા કરીને અમે હાલે છે. આ બધું જોઈને હવે એમ થાય છે કે ભાઈ પાર્ટી શ્યામાપ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી અને અહીંયા ગુજરાતના પનોતા પુત્ર કેશુબાપાના નામ ઉપર જેવી રીતના બુટ્ટો અત્યારની રાજનીતિમાં લાગી રહ્યો છે, એટલે એમ થયું કે ભાઈ હવે ઘણું થયું, અહીંથી પૂરું.